हेलो विद्यार्थी मित्रों, क्रिएटिव टीचिंग यूट्यूब चैनल में फरी एकवार आपનું સ્વાગત છે। આજે આપણે સામાન્ય વિજ્ઞાનના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છીએ। અગાઉ પણ મેં અનેક વિષયના આવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ચલાવ્યા છે। જો તમે એ ન જોયા હોય તો જઈને જોઈ લેજો, કારણ કે આવનારી એક્ઝામમાં તમને ઇમ્પોર્ટન્ટ સાબિત થશે। તો ચાલો આજે આપણે સામાન્ય વિજ્ઞાનના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની વાત કરીએ। પણ એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારા આવા જ વિડિયોની નોટિફિકેશન મળતી રહે। અને વિડિયોને લાઈક કરી દેજો અને વધુને વધુ તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। તો જોઈએ તો વિમાનના ટાયરમાં કયો વાયુ હોય છે? તો વિમાનના ટાયરમાં નાઇટ્રોજન વાયુ હોય છે। યુસ્ટેશિયન નલિકા શરીરના કયા અંગમાં હોય છે? તો યુસ્ટેશિયન નલિકા શરીરના કાનના અંગમાં હોય છે, એટલે કે યુસ્ટેશિયન નલિકા છે જે તે કાન હોય છે તેમાં હોય છે। તો પ્રકાશના જથ્થાનો એકમ કયો છે? તો પ્રકાશના જથ્થાનો એકમ લ્યુમેન છે। તો લીલાશ પડતો વાસયુક્ત વાયુ કયો હોય છે? તો લીલાશ પડતો વાસયુક્ત વાયુ ક્લોરીન હોય છે। તો લાલ રંગનો વાયુ કયો હોય છે? તો લાલ રંગનો વાયુ મિથેન હોય છે, જેને માર્સિયસ પણ કહેવામાં આવે છે। તો ફળ પકાવવા કયો વાયુ વપરાય છે? તો ફળ પકાવવા ઇથિલિન વપરાય છે। તો વિમાનની ગતિ માપવા માટે શું વપરાય છે? તો વિમાનની ગતિ માપવા માટે ટેકોમીટર વપરાય છે। તો પાણીનો જથ્થાનો એકમ કયો છે? તો પાણીના જથ્થાનો એકમ ક્યુસેક છે। તો પાણીની ઊંડાઈનો એકમ કયો છે? તો પાણીની ઊંડાઈનો એકમ ફેથમ છે। તો ભારતે પોતાનું પ્રથમ પરમાણુ પરીક્ષણ પોખરણ ક્યારે કર્યું હતું? તો ભારતે પોતાનું પ્રથમ પરમાણુ ઉર્જાનું પરીક્ષણ પોખરણમાં 18 મે 1974 ના રોજ કર્યું હતું, અને તે વખતે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી। તો સીવી રામનને નોબેલ પુરસ્કાર કઈ સાલમાં મળ્યો હતો? તો સીવી રામનને નોબેલ પુરસ્કાર ઈસવીસન 1930 માં મળ્યો હતો। તો વનસ્પતિમાં સંવેદના છે તેવું પ્રતિપાદિત કરનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? તો વનસ્પતિમાં સંવેદના છે તેવું પ્રતિપાદિત કરનાર ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ હતા। તો નાના બાળકોમાં સુક્તાન રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો નાના બાળકોમાં સુક્તાન રોગ એ વિટામિન ડી ની ઉણપથી થાય છે। તો શરીરના ઘસારાને પહોંચી વળવાનું કામ કોણ કરે છે? તો શરીરના ઘસારાને પહોંચી વળવાનું કામ પ્રોટીન કરે છે। તો શરીરમાં રક્ત સર્જકનું કામ કોણ કરે છે? તો શરીરમાં રક્ત સર્જકનું કામ લોહ તત્વ કરે છે। તો ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ કઈ સાલમાં છોડ્યો હતો? તો ભારતે પોતાનો ઉપગ્રહ આર્યભટ્ટ એ ઈસવીસન 1975 માં છોડ્યો હતો। તો સર આલ્ફ્રેડ નોબલે શેની શોધ કરી હતી? તો સર આલ્ફ્રેડ નોબલે ડાયનામાઇટની શોધ કરી હતી। તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવાનું સાધન કયું છે? તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવાનું સાધન ગેલ્વેનોમીટર છે। તો હવામાં રહેલ ભેજનું માપન કયું સાધન વપરાય છે? તો હવામાં રહેલા ભેજ માપવા માટે બેરોમીટર વપરાય છે। તો તરતા પદાર્થનો નિયમ કોણે શોધ્યો હતો? તો તરતા પદાર્થનો નિયમ એ આર્કિમિડીઝે શોધ્યો હતો। તો ભૌતિક શાસ્ત્રના પિતા કોને માનવામાં આવે છે? તો ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે આર્કિમિડીઝને માનવામાં આવે છે। તો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોને આપ્યો હતો? તો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત ડાર્વિને આપ્યો હતો। નીલ આર્મસ્ટ્રોંગ એપોલો 11 દ્વારા કઈ સાલમાં ચંદ્ર પર પહોંચ્યા હતા? તો નીલ આર્મસ્ટ્રોંગ એપોલો 11 દ્વારા ઈસવીસન 1969 ની સાલમાં ચંદ્ર પર પહોંચ્યા હતા, અને નીલ આર્મસ્ટ્રોંગ એ ચંદ્ર ઉપર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ હતા। તો નીલ આર્મસ્ટ્રોંગ સાથે ચંદ્ર પર પગ મૂકનાર બીજા વ્યક્તિ કોણ હતા? તો નીલ આર્મસ્ટ્રોંગ સાથે
ચંદ્ર પર પગ મૂકનાર બીજા વ્યક્તિ બઝ એન્ડ્રુન હતા. તો શ્રીનિવાસ રામાનુજની યાદમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવાય છે? તો શ્રીનિવાસ રામાનુજની યાદમાં રાષ્ટ્રીય ગણિત દિવસ 22 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તો ભારતમાં રાષ્ટ્રીય ગણિત વર્ષ ક્યારે ઉજવાયું હતું? તો ભારતમાં રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે ઈસવીસન 2012માં ઉજવાયેલું. તો વૃક્ષના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો વૃક્ષના અભ્યાસને ડેન્ડ્રોલોજી કહેવામાં આવે છે. તો રક્તના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો રક્તના અભ્યાસને હિમેટોલોજી કહેવામાં આવે છે. ન્યુમિસ્મેટિક એટલે શાને લગતું વિજ્ઞાન છે? તો ન્યુમિસ્લેટિક એટલે સિક્કાને લગતું વિજ્ઞાન છે. તો સિલ્વીકલ્ચર એટલે શું? તો સિલ્વીકલ્ચર એટલે વનોનું રક્ષણનું સંવર્ધન કરવું થાય છે. તો એન્થ્રોલોજી એટલે શાને લગતું વિજ્ઞાન થાય છે? તો એન્થ્રોલોજી એટલે પક્ષીઓનું વિજ્ઞાન થાય છે. એટલે કે એન્થ્રોલોજી જે છે તે પક્ષીઓનું વિજ્ઞાન કહેવામાં આવે છે. તો પૃથ્વી બ્રહ્માંડમાં કેન્દ્ર છે તેમ કોને કહ્યું હતું? તો પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે એવું ટોલેમીએ કહ્યું હતું. તો ઇન્ટરપ્રેટેશન ઓફ ડ્રીમ્સ કોનું પુસ્તક છે? તો ઇન્ટરપ્રેટેશન ઓફ ડ્રીમ એ સિગમન્ડ ફ્રાઇડનું પુસ્તક છે. તો સૂર્યકલંકો, ચંદ્ર પરના ખાડા, ગુરુનો ઉપગ્રહ, શનિના વલયો, શુક્રની કળાઓ વગેરેની શોધ કોને કરી હતી? તો સૂર્યકલંકો, ચંદ્ર પરના ખાડા, ગુરુનો ઉપગ્રહ, શનિના વલયો, શુક્રની કળાઓ વગેરેની શોધ ગેલિલિયોએ કરી હતી. તો ડોક્ટરો કોના નામની શપથ લે છે? તો ડોક્ટરો હિપ્પોક્રેટિસ ના નામની શપથ લે છે. તો ભ્રમણ કક્ષાને લગતા 3 નિયમો કોને આપ્યા હતા? તો ભ્રમણ કક્ષાને લગતા 3 નિયમો કેપ્લરે આપ્યા હતા. તો સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે તેમ કોને કહ્યું હતું? તો સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે તેવું કોપરનિકસે કહ્યું હતું. તો સમુદ્રમાં સમય માપવામાં શું વપરાય છે? તો સમુદ્રમાં સમય માપવા માટે ક્રોનોમીટર વપરાય છે. તો પ્રાકૃતિક પસંદગીવાદ કોણે આપ્યો હતો? તો પ્રાકૃતિક પસંદગીવાદ એ ચાર્લ્સ ડાર્વિને આપ્યો હતો. તો ડીએનએ મોડેલ કોને આપ્યું હતું? તો ડીએનએ મોડેલ એ વોટસન અને ક્રિક્સે આપ્યું હતું. તો મનુષ્યમાં કેટલા જોડ પાંસળી હોય છે? તો મનુષ્યમાં 12 જોડ પાંસળી હોય છે. તો લાળ ગ્રંથિમાં કયો ઉત્સેચક હોય છે? તો લાળ ગ્રંથિમાં ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે. તો જઠરમાં કયો ઉત્સેચક હોય છે? તો જઠરમાં પેટિસન નામનો ઉત્સેચક હોય છે. તો ચામડીના રોગની ક્રીમ ઘન પાવડર બનાવવા શું વપરાય છે? તો ચામડીના રોગની ક્રીમ અને ઘન પાવડર બનાવવા માટે સલ્ફરનો ઉપયોગ થાય છે. તો એકમાત્ર પ્રવાહી અધાતુ કઈ છે? તો એકમાત્ર પ્રવાહી અધાતુ બ્રોમિન છે. તો યુરેનિયમ અને જર્મેનિયમ જેવી કિંમતી વસ્તુઓને શુદ્ધ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? તો યુરેનિયમ અને જર્મેનિયમ જેવી કિંમતી વસ્તુઓને શુદ્ધ કરવા માટે વાન આર્કિલ પદ્ધતિ વપરાય છે. તો કઈ ગ્રંથિ અન્ય ગ્રંથિઓનું નિયમન કરે છે? તો પિચ્યુટરી ગ્રંથિ એ અન્ય ગ્રંથિઓનું નિયમન કરે છે. તો પિચ્યુટરી ગ્રંથિનું નિયમન કઈ ગ્રંથિ કરે છે? તો પિચ્યુટરી ગ્રંથિનું નિયમન હાઇપોથેલેસિસ ગ્રંથિ કરે છે. તો શરીરમાં તાપમાનનું નિયમન કઈ ગ્રંથિ કરે છે? તો શરીરમાં તાપમાનનું નિયમન હાઇપોથેલેમસ ગ્રંથિ કરે છે. તો પ્રવાહી સ્વરૂપમાં મળતી ધાતુઓ કઈ છે? તો પ્રવાહી સ્વરૂપમાં મળતી ધાતુઓ પારો અને ગેલિલિયમ છે.
તો મનુષ્યમાં રક્તકણો કેટલા દિવસ જીવિત રહે છે? તો મનુષ્યમાં રક્તકણો 120 દિવસ જીવિત રહે છે. તો શરીરમાં કાળો રંગ શેના કારણે હોય છે? તો શરીરમાં કાળો રંગ મેલેનિન ના કારણે હોય છે. તો રક્તકણો શેમાં બને છે? તો રક્તકણો અસ્થિર મજ્જામાં બને છે, જેને બોન મેરો પણ કહેવામાં આવે છે. તો સલ્ફરનું ઉત્પાદન કઈ પદ્ધતિથી થાય છે? તો સલ્ફરનું ઉત્પાદન ફ્રાશ પદ્ધતિથી થાય છે. તો બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? તો બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે બેયર પદ્ધતિ વપરાય છે. તો સૌરમંડળે આપણી આકાશગંગામાં કેન્દ્રથી કેટલા પ્રકાશ વર્ષ દૂર છે? તો સૌરમંડળ એ આપણી આકાશગંગાના કેન્દ્રથી 30,000 પ્રકાશ વર્ષ દૂર આવેલું છે. તો વિદ્યુતભારનો એકમ કયો છે? તો વિદ્યુતભારનો એકમ કોલમ્બ છે. તો વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? તો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે. તો વિદ્યુત સ્થિતિમાપકનો એકમ કયો છે? તો વિદ્યુત સ્થિતિમાપકનો એકમ ઓહમ છે. તો ભવિષ્યનો ઉર્જા સ્ત્રોત કોને માનવામાં આવે છે? તો ભવિષ્યનો ઉર્જા સ્ત્રોત તરીકે હાઇડ્રોજનને માનવામાં આવે છે. તો સંપૂર્ણ દહન માટે કયા વાયુની હાજરી જરૂરી છે? તો સંપૂર્ણ દહન માટે ઓક્સિજન વાયુની હાજરી જરૂરી છે. તો ઇસ્ત્રીમાં કઈ ધાતુનો તાર વપરાય છે? તો ઇસ્ત્રીમાં ટંગસ્ટન ધાતુનો તાર વપરાય છે. તો નેનો ટેકનોલોજીનો પ્રથમ વિચાર કોણે કર્યો હતો? તો નેનો ટેકનોલોજીનો પ્રથમ વિચાર રિચાર્ડ ફેઇનમે કર્યો હતો. તો શરીરના વજનનો કેટલા ટકા ભાગ લોહીના કારણે હોય છે? તો શરીરના વજનનો 8% ભાગ લોહીના કારણે હોય છે. તો RH ફેક્ટર સૌપ્રથમ વાર કયા પ્રાણીમાં જોવા મળેલું? તો RH ફેક્ટર એ સૌપ્રથમ વાર વાંદરામાં જોવા મળેલું. તો તાપમાનનો SI એકમ કયો છે? તો તાપમાનનો SI એકમ કેલ્વિન છે. તો પદાર્થના દળ અને કદના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? તો પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહેવામાં આવે છે. તો ગંગા 5, શક્તિ, જવાહર, નવજોત વગેરે શેની જાત છે? તો ગંગા 5, શક્તિ, જવાહર, નવજોત વગેરે મકાઈની જાત છે. તો એલિસા ટેસ્ટ કયા રોગમાં કરવામાં આવે છે? તો એલિસા ટેસ્ટ એ એઇડ્સ અને ટીબીના રોગમાં કરવામાં આવે છે. તો ભારતનું સ્વર્ણિમ તંતુ કોને કહેવામાં આવે છે? તો ભારતનું સ્વર્ણિમ તંતુ તરીકે શણને કહેવામાં આવે છે. તો સોના, સોનાલિકા, શૈલજા, કલ્યાણ વગેરે શેની જાત છે? તો સોના, સોનાલિકા, શૈલજા, કલ્યાણ વગેરે ઘઉંની જાત છે. તો મનુષ્યના હૃદયમાં કેટલા ખંડોમાં વહેંચાયેલું હોય છે? તો મનુષ્યનું હૃદય એ 4 ભાગમાં વહેંચાયેલું હોય છે. તો ઈયર ફેક્ટરની શોધ કોને કરી હતી? તો ઈયર ફેક્ટરની શોધ લેન્ડસ્ટીયરે કરી હતી. તો કોષ કેન્દ્રની શોધ કોને કરી હતી? તો કોષ કેન્દ્રની શોધ રોબર્ટ હુકે કરી હતી. તો કોષનું પાવરહાઉસ કઈ અંગિકાને માનવામાં આવે છે? તો કોષનું પાવરહાઉસ કણાભસૂત્રને માનવામાં આવે છે. તો રેશમના કીડાના ઉછેરને શું કહેવાય છે? તો રેશમના કીડાના ઉછેરને સેરીકલ્ચર કહેવામાં આવે છે. તો દ્રાક્ષની ખેતીને શું કહેવાય છે? તો દ્રાક્ષની ખેતીને વિટિકલ્ચર કહેવામાં આવે છે. તો સમુદ્રી જીવોના ઉછેરને શું કહેવાય છે? તો સમુદ્રી જીવોના ઉછેરને મેરીકલ્ચર કહેવામાં આવે છે. તો મનુષ્ય અને તેના વર્તનના અભ્યાસને શું કહેવાય છે? તો મનુષ્ય અને તેના વર્તનના અભ્યાસને એન્થ્રોપોલોજી કહેવામાં આવે છે. તો પક્ષીના અભ્યાસને શું કહેવાય છે? તો પક્ષીના અભ્યાસને ઓન્થ્રીનોલોજી કહેવામાં આવે છે.
તો ફળના ઉછેરના વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? તો ફળના ઉછેરવાના વિજ્ઞાનને પોમોલોજી કહેવામાં આવે છે. તો માનવ સમાજના અભ્યાસને શું કહેવાય છે? તો માનવ સમાજના અભ્યાસને સોશિયોલોજી કહેવામાં આવે છે. તો ફૂલોના અભ્યાસને શું કહેવાય છે? તો ફૂલોના અભ્યાસને ફ્લોરિકલ્ચર કહેવામાં આવે છે. તો મધમાખીના ઉછેરને શું કહેવાય છે? તો મધમાખીના ઉછેરને એપીકલ્ચર કહેવામાં આવે છે. તો વૃદ્ધાવસ્થામાં વૈજ્ઞાનિક અભ્યાસને શું કહેવાય છે? તો વૃદ્ધાવસ્થાના વૈજ્ઞાનિક અભ્યાસને જીરોન્ટોલોજિસ્ટ કહેવામાં આવે છે. તો બગાયતી શાસ્ત્રને શું કહેવાય છે? તો બગાયતી શાસ્ત્રને હોર્ટિકલ્ચર કહેવાય છે. તો વનસ્પતિ અને તેના વર્ગીકરણને લોહનું વિજ્ઞાન એટલે શું? તો વનસ્પતિ અને તેના વર્ગીકરણનું વિજ્ઞાન એટલે બોટની. તો ભારતે દશાંશ પદ્ધતિ એટલે કે મેટ્રિક પદ્ધતિ ક્યારે સ્વીકારી? તો ભારતે દશાંશ પદ્ધતિ એટલે કે મેટ્રિક પદ્ધતિ 1 એપ્રિલ 1957 ના રોજ સ્વીકારી હતી. તો વિશ્વમાં પ્રથમવાર મેટ્રિક પદ્ધતિની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી? તો વિશ્વમાં પ્રથમવાર મેટ્રિક પદ્ધતિની શરૂઆત ફ્રાન્સમાં 1795 માં થઈ હતી. તો આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સરખા અને વિરુદ્ધ દિશામાં હોય તો કયો નિયમ લાગે છે? તો આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સરખા અને વિરુદ્ધ દિશામાં હોય તેવામાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લાગે છે. તો પાણીની ઘનતા કેટલી છે? તો પાણીની ઘનતા 1000 કિલોગ્રામની છે. તો સાપેક્ષ ઘનતાનો એકમ શું છે? તો સાપેક્ષ ઘનતાનો એકમ કોઈ એકમ હોતો નથી. તો મુક્ત પતન કરતા પદાર્થનો નિયમ કોને શોધ્યો? તો મુક્ત પતન કરતા પદાર્થનો નિયમ ગેલિલિયોએ શોધ્યો. તો પદાર્થની સ્થિતિના કારણે તેમાં રહેલી ઉર્જાને શું કહે છે? તો પદાર્થની સ્થિતિના કારણે તેમાં રહેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. તો સ્થિતિ ઉર્જાનો એકમ કયો છે? તો સ્થિતિ ઉર્જાનો એકમ જૂલ છે. તો કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય છે? તો કાર્ય કરવાની ક્ષમતાને પાવર કહેવામાં આવે છે. તો કિલોવોટ અવર શાનો એકમ છે? તો કિલોવોટ અવર એ કાર્યનો એકમ છે. તો કિલોવોટ અવરને બીજા કયા પ્રચલિત નામથી ઓળખવામાં આવે છે? તો કિલોવોટ અવરને બીજા યુનિટ નામના પ્રચલિત નામથી ઓળખવામાં આવે છે. તો 1 કિલોવોટ અવર એટલે કેટલા જૂલ થાય? તો 1 કિલોવોટ અવર એટલે 26 ગુણ્યા 10⁵ જૂલ થાય. તો પાવરનો સૌથી મોટો એકમ કયો છે? તો પાવરનો સૌથી મોટો એકમ હોર્સ પાવર છે. તો ફેરનહીટ માપક્રમ બરફનું ગલનબિંદુ કેટલું થાય છે? તો ફેરનહીટ માપક્રમમાં બરફનું ગલનબિંદુ 32 ડિગ્રી ફેરનહીટ થાય છે. તો ફેરનહીટ માપક્રમમાં પાણીનું ઉત્કલન બિંદુ કેટલું થાય છે? તો ફેરનહીટ માપક્રમમાં પાણીનું ઉત્કલન બિંદુ 212 ડિગ્રી ફેરનહીટ થાય છે. તો જૂલનો અચળાંકનું મૂલ્ય કેટલું હોય છે? તો જૂલના અચળાંકનું મૂલ્ય 4.186 જૂલ કેલરી હોય છે. તો કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે? તો 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે. તો પ્રકાશનો વેગ કેટલો હોય છે? તો પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય છે. તો પાણીમાંથી બરફ બનવો એ કેવો ફેરફાર કહેવાય? તો પાણીમાંથી બરફ બનવો એ ભૌતિક ફેરફાર કહેવાય. તો પાણીના અણુમાં જો 1 ગ્રામ હાઇડ્રોજન હોય તો કેટલો ઓક્સિજન હોય? તો પાણીના અણુમાં જો 1 ગ્રામ હાઇડ્રોજન હોય
તો 8 ગ્રામ ઓક્સિજન હોય। તો ક્ષ કિરણોની શોધ કોને કરી? તો ક્ષ કિરણોની શોધ રોન્ટજને કરી। તો પ્રોટોનની શોધ કોને કરી? તો પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીને કરી। તો ન્યુટ્રોનની શોધ કોને કરી? તો ન્યુટ્રોનની શોધ ચેડવિકે કરી। તો ઇલેક્ટ્રોનની શોધ કોને કરી? તો ઇલેક્ટ્રોનની શોધ થોમસે કરી। તો આલ્ફા બીટા કિરણોની શોધ કોને કરી? તો આલ્ફા બીટા કિરણોની શોધ રુથરફોર્ડે કરી। તમે શોધકો યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં આમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે। તો વર્તમાન કોષ્ટકમાં કેટલા આવર્તક છે? તો વર્તમાન કોષ્ટકમાં 7 આવર્તક છે। તો વર્તમાન કોષ્ટકમાં કેટલા સમૂહ છે? તો વર્તમાન કોષ્ટકમાં 18 સમૂહ છે। તો આવર્તક કોષ્ટકની શોધ કોને કરી? તો આવર્તક કોષ્ટકની શોધ મેન્ડેલીફે કરી। તો સૌથી હલકું તત્વ કયું છે? તો સૌથી હલકું તત્વ હાઇડ્રોજન છે। તો સૌથી હલકો વાયુ કયો છે? તો સૌથી હલકો વાયુ હિલિયમ છે। તો નિષ્ક્રિય વાયુઓ આવર્તક કોષ્ટકના કયા સમૂહમાં હોય છે? તો નિષ્ક્રિય વાયુઓ આવર્તક કોષ્ટકના 18મા સમૂહમાં હોય છે। તો જો કોઈ પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય તો તે પ્રક્રિયાને શું કહેવાય છે? તો જો કોઈ પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે છે। અને જો કોઈ પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય તો તે પ્રક્રિયાને શું કહેવાય છે? તો જો કોઈ પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય તેવી પ્રક્રિયાને રિડક્શન કહેવામાં આવે છે। તો શરીરમાં શેનું વિઘટન થઈને શર્કરા મળે છે? તો શરીરમાં સ્ટાર્ચનું વિઘટન થઈને શર્કરા મળે છે। તો શરીરમાં પ્રોટીનનું વિઘટન થઈને શું મળે છે? તો શરીરમાં પ્રોટીનનું વિઘટન થઈને એમિનો એસિડ મળે છે। તો શ્રેષ્ઠ પ્રકારનો કોલસો કયો છે? તો શ્રેષ્ઠ પ્રકારનો કોલસો એન્થ્રોસાઇટ છે। તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુના મિશ્રણને શું કહેવાય છે? તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુના મિશ્રણને જળ વાયુ કહેવાય છે। તો પેટ્રોલિયમ કઈ ભાષાનો શબ્દ છે? તો પેટ્રોલિયમ એ ગ્રીક ભાષાનો શબ્દ છે। ઇન્ફ્રાસોનિક સાઉન્ડ એટલે કે અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ કેટલી હોય છે? તો ઇન્ફ્રાસોનિક સાઉન્ડની આવૃત્તિ 20 ગીગાહર્ટ્ઝ થી ઓછી હોય છે। તો કયા પ્રાણીઓ ઇન્ફ્રાસોનિક સાઉન્ડના તરંગો ઉત્પન્ન કરે છે? તો વેલ માછલી અને હાથી જેવા પ્રાણીઓ ઇન્ફ્રાસોનિક સાઉન્ડના તરંગો ઉત્પન્ન કરે છે। એન્ટ્રોસોનિક સાઉન્ડની આવૃત્તિ કેટલી હોય છે? તો એન્ટ્રોસોનિક સાઉન્ડની આવૃત્તિ 20,000 ગીગાહર્ટ્ઝ કરતા વધુ હોય છે। તો સમુદ્રની ઊંડાઈ માપવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો સમુદ્રની ઊંડાઈ માપવા માટે સોનાર પદ્ધતિ વપરાય છે। તો દૂધમાંથી દહીં બનવું એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેવો ફેરફાર છે? તો દૂધમાંથી દહીં બનવું એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રાસાયણિક ફેરફાર છે। તો એમિનો એસિડના કુલ કેટલા પ્રકાર છે? તો એમિનો એસિડના કુલ 16 પ્રકાર છે। તો પેટ્રોલિયમ શબ્દનો પેટ્રો એટલે શું થાય? તો પેટ્રોલિયમ શબ્દમાં પેટ્રો એટલે ખડક થાય। તો સૌપ્રથમ વાર નિર્જીવ કોષ કોણે જોયેલા? તો સૌપ્રથમ વાર નિર્જીવ કોષ રોબર્ટ હુકે જોયેલા। તો વનસ્પતિના પાંદડાના લીલા રંગ માટે શું જવાબદાર છે? તો વનસ્પતિના પાંદડાના લીલા રંગ માટે હરિતકણ જવાબદાર છે। તો કોષની આત્મઘાતી કોથળી કોને કહેવાય છે? તો કોષની આત્મઘાતી કોથળી લાયસોઝોમને કહેવાય છે। તો કોષની સૌથી બહાર એક દિવાલ જે માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે તેને શું કહેવાય છે? તો કોષની બહાર
એક દિવાલ જે વનસ્પતિ કોષમાં જોવા મળે છે તેને કોષ દિવાલ કહેવાય છે। તો વારસાગત લક્ષણો સંતાનમાં ઉતરી આવે તે માટે શું જવાબદાર છે? તો વારસાગત લક્ષણો સંતાનમાં ઉતરી આવે છે તે માટે ડીએનએ જવાબદાર છે। તો ડીએનએ નું પૂરું નામ શું છે? તો ડીએનએ નું પૂરું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિયર એસિડ। તો પછી માનવ શરીરમાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે? તો માનવ શરીરમાં 23 જોડ રંગસૂત્રો હોય છે। તો શરીરમાં નવા કોષનું સર્જન માટે શું જરૂરી છે? તો શરીરમાં નવા કોષના સર્જન માટે પ્રોટીન જરૂરી છે। તો મેલેરિયાનું વહન કોણ કરે છે? તો મેલેરિયાનું વહન એનાફિલિસ માદા મચ્છર કરે છે। તો યકૃત અને બરોળને અસર કરતો રોગ કયો છે? તો યકૃત અને બરોળને અસર કરતો રોગ મેલેરિયા છે। તો મેલેરિયાની દવા ક્વિનાઇન કઈ વનસ્પતિની છાલમાંથી બને છે? તો મેલેરિયાની દવા ક્વિનાઇન એ સિંગોલના વનસ્પતિની છાલમાંથી બને છે। તો એઇડ્સ માટે જવાબદાર વાયરસ કયો છે? તો એઇડ્સ માટે જવાબદાર વાયરસ હ્યુમન ઇમ્યુનો વાયરસ છે। તો ફ્લૂ એટલે કે ઇન્ફ્લુએન્ઝા માટે જવાબદાર જંતુ કયા છે? તો ઇન્ફ્લુએન્ઝા માટે જવાબદાર જંતુઓ મિક્સોવાયરસ ઇન્ફ્લુએન્ઝા છે। તો કોલેરા માટે જવાબદાર બેક્ટેરિયા કયા છે? તો કોલેરા માટે જવાબદાર બેક્ટેરિયા વિબ્રિયો કોલેરી છે। તો ટાઇફોઇડ માટે જવાબદાર બેક્ટેરિયા કયા છે? તો ટાઇફોઇડ માટે જવાબદાર બેક્ટેરિયા સ્નોનેરા ટાઇફ્રી છે। તો ક્ષય માટે જવાબદાર બેક્ટેરિયા કયા છે? તો ક્ષય માટે જવાબદાર બેક્ટેરિયા ટ્યુબરક્યુલોસિસ માઇક્રોબેક્ટેરિયા છે। તો બહુ નાના એટલે કે 1 વર્ષથી નાના બાળકોને પ્રોટીનની ઉણપમાં કયો રોગ થાય છે? તો બહુ નાના એટલે કે 1 વર્ષથી નાના બાળકોને પ્રોટીનની ઉણપમાં મરાસ્મસ નામનો રોગ થાય છે। તો નાના બાળકો એટલે કે 1 વર્ષથી મોટા બાળકોને પ્રોટીનની ઉણપથી કયો રોગ થાય છે? તો નાના બાળકો એટલે કે 1 વર્ષથી મોટી ઉંમરના બાળકોને પ્રોટીનની ઉણપથી ક્વોશિયોર્કોર રોગ થાય છે। તો આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે। તો લોહીના pH કેટલા હોય છે? તો લોહીના pH 7.35 થી 7.45 હોય છે। તો શુદ્ધ પાણીનો pH કેટલો હોય છે? તો શુદ્ધ પાણીનો pH 7 હોય છે। તો પુખ્ત પુરુષના શરીરમાં કેટલા લીટર લોહી હોય છે? તો પુખ્ત પુરુષના શરીરમાં 5 થી 6 લીટર લોહી હોય છે। તો પુખ્ત સ્ત્રીના શરીરમાં કેટલું લોહી હોય છે? તો પુખ્ત સ્ત્રીના શરીરમાં 4 થી 5 લીટર લોહી હોય છે। તો RH ફેક્ટર કુલ કેટલા પ્રકારના હોય છે? તો RH ફેક્ટર કુલ 8 પ્રકારના હોય છે। તો નેનો ટેકનોલોજીનો પ્રથમ વ્યાખ્યા કોને આપી હતી? તો નેનો ટેકનોલોજીની પ્રથમ વ્યાખ્યા એરિક ટ્રેક્સલરે આપી હતી। તો પાણીમાં તળિયે પડેલા સિક્કાની સપાટી ઉપર કઈ પ્રક્રિયા ઘટનાને કારણે દેખાય છે? તો પાણીના તળિયે પડેલો સિક્કો સપાટી ઉપર વક્રીભવનની પ્રક્રિયાની ઘટનાને કારણે દેખાય છે। તો મનુષ્યમાં આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો શાના દ્વારા થાય છે? તો મનુષ્યની આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ને ઘટાડો સિલિયરી સ્નાયુઓના દ્વારા થાય છે। તો કઈ ખામી દૂરની વસ્તુ સ્પષ્ટ ન જોઈ શકાય? તો લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય નહીં। તો કઈ ખામીમાં લેન્સની જરૂરિયાત મુજબ પાતળો ન થઈ શકે? તો લઘુ દ્રષ્ટિની ખામીમાં લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ન થઈ શકે। તો કઈ ખામી વધુ પડતા વક્રીભવનને પ્રતિબિંબ રેટિનાની
આફલાણા ભાગમાં પડે છે? તો લઘુ દ્રષ્ટિની ખામીમાં વધુ પડતા વક્રીભવનનું પ્રતિબિંબ રેટિના આફલાણાના ભાગમાં પડે છે. તો લઘુ દ્રષ્ટિની ખામી નિવારવા કેવો લેન્સ પહેરવામાં આવે છે? તો લઘુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે અંતર્ગોળ લેન્સ પહેરવામાં આવે છે. તો કઈ ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ ન જોઈ શકાય? તો ગુરુ દ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ ન જોઈ શકાય. તો કઈ ખામીમાં ઓછા વક્રીભવનની પ્રતિબિંબ રેટિનાની પાછળના ભાગમાં પડે છે? તો ગુરુ દ્રષ્ટિની ખામીમાં ઓછા વક્રીભવનનું પ્રતિબિંબ રેટિનાની પાછળની ભાગમાં પડે છે. તો ગુરુ દ્રષ્ટિની ખામી નિવારવા કેવા લેન્સ પહેરવામાં આવે છે? તો ગુરુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે બહિર્ગોળ લેન્સ પહેરવામાં આવે છે. તો દ્રષ્ટિ પ્રકાશની તરંગલંબાઈ કેટલા એંગસ્ટ્રોમ સુધી હોય છે? તો દ્રષ્ટિ પ્રકાશની તરંગલંબાઈ 4000 થી 8000 એંગસ્ટ્રોમ સુધી હોય છે. તો પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોની તરંગલંબાઈ કેટલા એંગસ્ટ્રોમ સુધી હોય છે? તો પરાવજાંબલી કિરણોની તરંગલંબાઈ 100 થી 4000 એંગસ્ટ્રોમ સુધી હોય છે. તો પરસ્કત એટલે કે ઇન્ફ્રારેડ કિરણોની તરંગલંબાઈ કેટલા એંગસ્ટ્રોમ સુધી હોય છે? તો ઇન્ફ્રારેડ કિરણોની તરંગલંબાઈ 8000 થી 10000 એંગસ્ટ્રોમ સુધી હોય છે. તો સૂર્યની ગરમી માટે કયા તરંગો જવાબદાર છે? તો સૂર્યની ગરમી માટે ઇન્ફ્રારેડ તરંગો જવાબદાર છે. ઇન્ફ્રારેડ તરંગો એટલે પારસ્કત તરંગો કહેવામાં આવે છે. તો પવનચક્કી ફેરવવા ઓછામાં ઓછી કેટલી ઝડપે પવન ફૂંકાતો હોવો જોઈએ? તો પવનચક્કી ફેરવવા ઓછામાં ઓછી 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોવો જોઈએ. તો સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? તો સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ બુધ છે. તો પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ શુક્ર છે. તો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે. તો કયા ગ્રહ પર સૂર્યોદય પશ્ચિમ અને સૂર્યાસ્ત પૂર્વમાં થાય છે? તો શુક્ર અને યુરેનસ ગ્રહ પર સૂર્યોદય પશ્ચિમ અને સૂર્યાસ્ત પૂર્વમાં થાય છે. કોને એસિડનો રાજા કહેવામાં આવે છે? તો સલ્ફ્યુરિક એસિડને એસિડનો રાજા કહેવામાં આવે છે. તો સોડિયમ બાયકાર્બોનેટ કયા પ્રચલિત નામથી ઓળખાય છે? તો સોડિયમ બાયકાર્બોનેટ એટલે ખાવાના સોડાના નામથી ઓળખાય છે. ને ખાવાના સોડાનું અણુસૂત્ર શું છે? તો ખાવાના સોડાનું અણુસૂત્ર NaSCO3 છે. તો ખાવાનો સોડા બનાવવાની કઈ પદ્ધતિ વપરાય છે? તો ખાવાનો સોડા બનાવવા સોલ્વેની પદ્ધતિ વપરાય છે. તો ધોવાના સોડાનું અણુસૂત્ર કયું છે? તો ધોવાના સોડાનું અણુસૂત્ર Na2CO2 છે. તો સોડિયમ કાર્બોનેટ કયા પ્રચલિત નામથી ઓળખાય છે? તો સોડિયમ કાર્બોનેટ એ ધોવાના સોડાના નામથી ઓળખાય છે. તો ધોવાનો સોડા બનાવવા કઈ પદ્ધતિ વપરાય છે? તો ધોવાનો સોડા બનાવવા સોલ્વેની પદ્ધતિ વપરાય છે. તો પ્લાસ્ટિક ઓફ પેરિસનું અણુસૂત્ર શું છે? તો પ્લાસ્ટિક ઓફ પેરિસનું અણુસૂત્ર CaSO4H2O છે. તો પ્લાસ્ટિક ઓફ પેરિસ શેમાંથી બનાવાય છે? તો પ્લાસ્ટિક ઓફ પેરિસ એ જીપ્સમમાંથી બનાવવામાં આવે છે. તો કાચનું અણુસૂત્ર શું છે? તો કાચનું અણુસૂત્ર છે Na2CO6SiO2 છે. તો સ્ટીલનું ઉત્પાદન કઈ પદ્ધતિથી થાય છે? તો સ્ટીલનું ઉત્પાદન
બેસીમર પદ્ધતિથી થાય છે। તો સ્ટેનલેસ સ્ટીલની બનાવટમાં કઈ ધાતુ વપરાય છે? તો સ્ટેનલેસ સ્ટીલની બનાવટમાં લોખંડ, નિકલ અને ક્રોમિયમ વપરાય છે। તો હિમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેટાઇટ શેની કાચી ધાતુ છે? તો હિમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેટાઇટ એ આયર્નની કાચી ધાતુ છે। તો લાઇમસ્ટોન, ડોલોમાઇટ, જીપ્સમ શેની કાચી ધાતુ છે? તો લાઇમસ્ટોન, ડોલોમાઇટ, જીપ્સમ એ કેલ્શિયમની કાચી ધાતુ છે। તો ક્યુપ્રોવાઇડ અને મેલેકાઇન શેની કાચી ધાતુ છે? તો ક્યુપ્રોવાઇડ અને મેલેકાઇન એ કોપરની કાચી ધાતુ છે। તો કોપરની શોધ કોને કરી હતી? તો કોપરની શોધ પરકંજે કરી હતી। તો દુનિયાનો સૌપ્રથમ તેલનો કૂવો કયા દેશમાં શોધાયો હતો? તો દુનિયાનો સૌપ્રથમ તેલનો કૂવો અમેરિકા દેશમાં શોધાયો હતો। તો હાઇડ્રોજનનો અણુભાર કેટલો છે? તો હાઇડ્રોજનનો અણુભાર 1 છે। તો કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર કેટલો છે? તો કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર 12 છે। તો ખનિજ કોલસાનું સૌથી પરિપક્વ સ્વરૂપ કયું છે? તો ખનિજ કોલસાનું સૌથી પરિપક્વ સ્વરૂપ એન્થ્રોસાઇટ છે। તો ચંદ્ર દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? તો ચંદ્ર દરેક નક્ષત્રમાં 1 દિવસ રહે છે। તો હવાનું દબાણ માપવા માટેનું એકમ કયો છે? તો હવાનું દબાણ માપવા માટેનું એકમ બાર છે। તો નિર્જીવ અને સજીવને જોડતી કડી કોને માનવામાં આવે છે? તો નિર્જીવ અને સજીવને જોડતી કડી વાયરસને માનવામાં આવે છે। તો પરસેવો કઈ ગ્રંથિ ઉત્પન્ન કરે છે? તો પરસેવો એ પ્રસ્વેદ ગ્રંથિ ઉત્પન્ન કરે છે। તો ભૂખરા રંગનો કોલસો કયો છે? તો ભૂખરા રંગનો કોલસો પીટર કોલસો છે। તો કયા ભારતીય વૈજ્ઞાનિકે દ્રવ્યની પંચમી અવસ્થા માટે પ્રયોગ કરેલો? તો સત્યેન્દ્રનાથ બોઝ ભારતીય વૈજ્ઞાનિકે દ્રવ્યની પંચમી અવસ્થા માટે પ્રયોગ કરેલો। તો કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહેવાય છે? તો કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને સૂકો બરફ કહેવામાં આવે છે। તો નિષ્ક્રિય વાયુની શોધ કોને કરી હતી? તો નિષ્ક્રિય વાયુની શોધ રામસે અને રેલે કરી હતી। તો બધા રંગોનું પરિવર્તન કરી દેતો પદાર્થ કયા રંગનો હોય છે? તો બધા રંગોનું પરિવર્તન કરી દેતો પદાર્થ સફેદ રંગનો હોય છે। તો કોઈ પણ રંગનું પરાવર્તન ન કરનાર પદાર્થ કયા રંગનો હોય છે? તો કોઈ પણ રંગનું પરાવર્તન ન કરનારો પદાર્થ કાળા રંગનો હોય છે। તો સાદી બેટરીના શોધક કોણ છે? તો સાદી બેટરીના શોધક જેમ્સ વોટલ છે। તો ફોબોસ અને ડીમોસ કયા ગ્રહના ઉપગ્રહ છે? તો ફોબોસ અને ડીમોસ એ મંગળ ગ્રહના ઉપગ્રહ છે। તો ટ્રિટોન અને નેરીડ કયા ગ્રહના ઉપગ્રહ છે? તો ટ્રિટોન અને નેરીડ એ નેપચ્યુન ગ્રહના ઉપગ્રહ છે। તો હેલીનો ધૂમકેતુ હવે કયા વર્ષે દેખાશે? તો હેલીનો ધૂમકેતુ હવે ઈસવીસન 2062 દેખાશે। તો સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર છે। તો ભારતીય જમીન પરથી લોન્ચ કરેલ પ્રથમ ઉપગ્રહ કયો છે? તો ભારતીય જમીન પરથી લોન્ચ કરેલ પ્રથમ ઉપગ્રહ રોહિણી છે। આયોડિન ટકોલાઇટ દવા કયા રોગમાં ઉપયોગી છે? તો આયોડિન ટકોલાઇટ દવા એ પ્લેગના રોગમાં ઉપયોગી છે। તો ચુંબકના આકારના આધારે તેના કેટલા પ્રકાર પડે છે? તો ચુંબકના આકારના આધારે તેના 6 પ્રકાર પડે છે। તો કેટલી ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને છોડ ગણવામાં આવે છે? તો 5 ફૂટથી ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને છોડ ગણવામાં આવે છે। તો 15 ફૂટ કરતા વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહેવાય છે?
તો 15 ફૂટ કરતા વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિને વૃક્ષ કહેવામાં આવે છે. તો સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે? તો સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે. તો સૂર્યગ્રહણ વખતે સ્થિતિ શું હોય છે? તો સૂર્યગ્રહણ વખતે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે. તો ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? તો ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. તો ચંદ્રગ્રહણ વખતે સ્થિતિ કેવી હોય છે? તો ચંદ્રગ્રહણ વખતે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે. તો ચયાપચયની ક્રિયાઓમાં સંશ્લેષણ દ્વારા કયું વિટામિન પ્રાપ્ત થાય છે? તો ચયાપચયની ક્રિયાઓમાં સંશ્લેષણ દ્વારા વિટામિન કે પ્રાપ્ત થાય છે. તો રક્તના સંવર્ધન માટે જરૂરી વિટામિન કયું છે? તો રક્તના સંવર્ધન માટે જરૂરી વિટામિન કે છે. તો પદાર્થમાં સમાયેલા દ્રવ્યોના જથ્થાને શું કહેવાય છે? તો પદાર્થમાં સમાયેલા દ્રવ્યોના જથ્થાને દળ કહેવામાં આવે છે. તો બાળકના જન્મ બાદ 1 મહિનાની અંદર કઈ રસી આપવામાં આવે છે? તો બાળકના જન્મ બાદ 1 મહિનાની અંદર BCG ની રસી આપવામાં આવે છે. તો પ્રોટીન અને ઇલેક્ટ્રોન કરતા કેટલા ગણો વજનદાર છે? તો પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા 1836 ગણો વજનદાર છે. તો કણાભ સૂત્રમાં આવેલી ઘડીમય રચનાને શું કહેવાય છે? તો કણાભ સૂત્રમાં આવેલી ઘડીમય રચનાને ક્રિસ્ટી કહેવાય છે. તો કેવા તરંગો શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે? તો બિનયાંત્રિક તરંગો શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે. તો ખેતરમાં પાક સાથે ઉગતા અનિચ્છનીય ઘાસને શું કહેવાય છે? તો ખેતરમાં પાક સાથે ઉગતા અનિચ્છનીય ઘાસને નીંદણ કહેવામાં આવે છે. તો મહત્વના ઉલ્કાઓ કયા સમયગાળામાં જોવા મળે છે? તો મહત્વના ઉલ્કાઓ ઓગસ્ટ થી નવેમ્બરના સમયગાળામાં જોવા મળે છે. તો સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? તો સૂર્ય દરેક નક્ષત્રમાં 13.5 દિવસ રહે છે અને ચંદ્ર દરેક નક્ષત્રમાં 1 દિવસ રહે છે. આ યાદ રાખજો, ભૂલ ન થાય. પછી જોઈએ તો વિશ્વના પ્રથમ ઉપગ્રહ સ્પુતનિક 1 નું લોન્ચિંગ ક્યારે થયું હતું? તો વિશ્વના પ્રથમ ઉપગ્રહ સ્પુતનિક 1 નું લોન્ચિંગ 4 ઓક્ટોબર 1957 ના રોજ થયું હતું. તો વિશ્વનો પ્રથમ ઉપગ્રહ સ્પુતનિક 1 કયા દેશે લોન્ચ કર્યો હતો? તો વિશ્વનો પ્રથમ ઉપગ્રહ સ્પુતનિક 1 એ રશિયાએ લોન્ચ કર્યો હતો. તો ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુઓની રચના કયા આકારે હોય છે? તો ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુઓની રચના ષષ્ટકોણ આકારે હોય છે. તો કાર્બનનું નરમ બહુરૂપ કયું છે? તો કાર્બનનું નરમ બહુરૂપ એટલે ગ્રેફાઇટ છે. તો પદાર્થ નાના કણોનો બનેલો છે એવું કોણે પ્રતિપાદિત કર્યું હતું? તો પદાર્થ નાના કણોનો બનેલો છે એવું કણાદ મુનિએ પ્રતિપાદિત કર્યું હતું. તો પોલાદ કઈ 2 ધાતુઓના મિશ્રણનું બનેલું છે? તો પોલાદ એ આયર્ન અને કાર્બન ધાતુના મિશ્રણનું બનેલું છે. તો ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીની સ્થાપના ઈસવીસન 1954 માં થઈ હતી. તો ભારતમાં એટમિક એનર્જી કમિશનની સ્થાપના ક્યારે થઈ? તો ભારતમાં એટમિક એનર્જી કમિશનની સ્થાપના ઈસવીસન 1948 માં થઈ. તો ભારતીય મિસાઇલ ટેકનોલોજીના પ્રણેતા કોને માનવામાં આવે છે? તો ભારતીય મિસાઇલ ટેકનોલોજીના પ્રણેતા તરીકે ડોક્ટર અબ્દુલ કલામને માનવામાં આવે છે. તો દારૂખાનાની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે? તો દારૂખાનાની બનાવટમાં લાલ ફોસ્ફરસનો ઉપયોગ થાય છે. તો તમાકુમાં રહેલું ઝેરી દ્રવ્ય કયું છે?
તો તમાકુમાં રહેલું ઝેરી દ્રવ્ય નિકોટીન છે. તો મુનિ ધન્વંતરી ભારતના કયા શાસન સમયમાં થઈ ગયા? તો મુનિ ધન્વંતરી એ ભારતના ચંદ્રગુપ્ત વિક્રમ આદિત્યના શાસનના સમયમાં થઈ ગયા. તો મહર્ષિ ભારદ્વાજ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો મહર્ષિ ભારદ્વાજ એ આયુર્વેદિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તો રેવણ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે? તો રેવણ એ કૃષિ વિજ્ઞાનના ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. તો મહર્ષિ આત્રેયનો પ્રખ્યાત ગ્રંથ કયો છે? તો મહર્ષિ આત્રેયનો પ્રખ્યાત ગ્રંથ આત્રેય સંહિતા છે. તો ભારતના પ્રથમ કૃષિ ગ્રેજ્યુએટ કોણ હતા? તો ભારતના પ્રથમ કૃષિ ગ્રેજ્યુએટ તરીકે કમલકાંત પાંડે હતા. તો નેશનલ કેમિકલ લેબોરેટરી ક્યાં આવેલી છે? તો નેશનલ કેમિકલ લેબોરેટરી દિલ્હીમાં આવેલી છે. તો પિત્તળ એ કઈ બે ધાતુનું મિશ્રણ છે? તો પિત્તળ એ કોપર અને ઝિંક ધાતુનું મિશ્રણ છે. તો કાંસુ કઈ બે ધાતુનું મિશ્રણ છે? તો કાંસુ એ કોપર અને ટીન ધાતુનું મિશ્રણ છે. તો ખોરાકમાં રહેલ સ્ટાર્ચનું વિઘટન થઈને શું બને છે? તો ખોરાકમાં રહેલ સ્ટાર્ચનું વિઘટન થઈને ગ્લુકોઝ બને છે. તો હાઇડ્રોજનની શોધ કોણે અને ક્યારે કરી હતી? તો હાઇડ્રોજનની શોધ કેવેન્ડિશે ઈસવીસન 1766 માં કરી હતી. તો પ્રથમ પરમાણુ પરીક્ષણમાં મુખ્ય વૈજ્ઞાનિક કોણ હતા? તો પ્રથમ પરમાણુ પરીક્ષણમાં મુખ્ય વૈજ્ઞાનિક તરીકે ડોક્ટર રાજા રામન હતા. તો નેશનલ ફિઝિકલ લેબોરેટરી ક્યાં આવી છે? તો નેશનલ ફિઝિકલ લેબોરેટરી દિલ્હીમાં આવેલી છે. તો ભારતમાં આંકડાશાસ્ત્રના પિતા કોને કહેવાય છે? તો ભારતમાં આંકડાશાસ્ત્રના પિતા તરીકે પ્રશાંતચંદ્ર મહાલનેબિસને કહેવામાં આવે છે. તો તમિલનાડુના કુનલકુળમાં લાઇટ વોટર રિએક્ટર કયા દેશની મદદથી સ્થાપિત કરવામાં આવેલું? તો તમિલનાડુના કુનલકળમાં લાઇટ વોટર રિએક્ટર એ રશિયા દેશની મદદથી સ્થાપિત કરવામાં આવેલું. તો BARC ની સ્થાપના કયા વર્ષે થઈ? તો BARC ની સ્થાપના ઈસવીસન 1957 માં થઈ હતી. તો BARC ની સ્થાપના સમયે તેનું નામ શું હતું? તો BARC ની સ્થાપના સમયે તેનું નામ એટમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ હતું. તો કેન્સરની ગાંઠને બાળવા માટે શું વપરાય છે? તો કેન્સરની ગાંઠને બાળવા માટે કોબાલ્ટ 60 એટલે કે 60 વપરાય છે. તો ભારતમાં સૌથી વધુ થોરિયમ કયા રાજ્યમાંથી મળે છે? તો ભારતમાં સૌથી વધુ થોરિયમ કેરળમાંથી મળે છે. તો ભારતનું પ્રથમ પરમાણુ આધારિત વીજ મથક ક્યાં આવેલું છે? તો ભારતનું પ્રથમ પરમાણુ આધારિત વીજ મથક તારાપુર મહારાષ્ટ્રમાં આવેલું છે. તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવ્યું છે? તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર થુંબા કેરળમાં આવેલું છે. તો રશિયાએ સ્પેસમાં મોકલેલ પ્રથમ કૂતરીનું નામ શું હતું? તો રશિયાએ સ્પેસમાં મોકલેલ પ્રથમ કૂતરીનું નામ લાયકા હતું. તો રશિયાએ કયા યાનમાં લાયકા નામની કૂતરીને અવકાશમાં મોકલી હતી? તો રશિયાએ સ્પુતનિક 2 નામના યાનમાં લાયકા નામની કૂતરીને અવકાશમાં મોકલી હતી. તો ઈસરો દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે કયો સેટેલાઇટ લોન્ચ કરાયો? તો ઈસરો દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે ગ્રામ સેટેલાઇટ લોન્ચ કરાયો. તો ભૌગોલિક નકશાઓ સંબંધિત જાણકારી માટે ભારત પાસે કયો ઉપગ્રહ છે? તો ભૌગોલિક નકશાઓ સંબંધિત જાણકારી માટે ભારત પાસે કર્ટોનસેટ નામનો ઉપગ્રહ છે. તો પ્રથમ ભારતીય અવકાશયાત્રીનું નામ શું છે? તો પ્રથમ ભારતીય અવકાશયાત્રીનું નામ રાકેશ શર્મા છે.
તો આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુને વધુ શેર કરજો, અને જો તમે મારી ચેનલ પર નવા છો અને અત્યાર સુધી વિડીયો જોયો છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો.